નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ લેક્ચર નંબર 5। અગાઉના લેક્ચરમાં આપણે સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં દર્શાવતા શીખ્યા હતા। એમાં આપણે દશાંશ સ્વરૂપનું પહેલું પ્રકાર શાંત દશાંશ સ્વરૂપ સમજ્યા હતા। હવે શાંત દશાંશ પછી અનંત આવૃત એનો આપણે અભ્યાસ કરવાનો છે। શાંત દશાંશનું એક ઉદાહરણ તમને ફરી પાછું બતાવી દઉં। 13/25 આ સમય સંખ્યાને p છેદક્યુ સ્વરૂપમાં રહેલી આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવી હોય તો અહીં રહેલા 25 ને તમે કેટલા વડે ગુણશો તો 100 થાય? તો કે 4 વડે। છેદમાં જો 4 વડે ગુણીએ તો અંશમાં પણ એટલા જ વડે ગુણવા પડે, એટલે કે 4 વડે। તો 13 × 52 છેદમાં 25 × 100। હવે છેદમાં 2 શૂન્ય હોય તો જમણી બાજુ દશાંશ ચિહ્ન આવે એના પછી 2 અંક આવે તો 0.52 આ થઈ જાય શાંત દશાંશ સ્વરૂપ। શાંત દશાંશ સ્વરૂપ એટલે શું? તો કે દશાંશ ચિહ્ન પછી આવતા અંકોને આપણે ગણી શકીએ તો એવું સ્વરૂપ એટલે શાંત દશાંશ સ્વરૂપ। આ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે। હવે આગળ આપણે શીખવાનું છે અનંત આવૃત। હવે અનંત એટલે તમને ખબર છે કે જેનો અંત ન હોય તેવું, પણ આવૃત એટલે શું? તો કે અહીંયા દશાંશ ચિહ્ન પછી યોગ્ય ક્રમમાં તેના તે જ અંકો વારંવાર પાછા આવે। જે ક્રમ આપણે નિશ્ચિત કર્યો છે, ગણતરી દ્વારા નક્કી કરીએ છીએ, એના એ જ ક્રમમાં જે તે અંકો પાછા આવે તેને આવૃત કહીએ છે। અને અનંત આવૃત એટલે અંત સુધી અંત ન આવે અને સતત ને સતત એના એ જ ક્રમમાં આપણને સંખ્યાઓ પાછી મળ્યા કરે। આ તમને મેં વાત કરી એના કરતા વધારે સારી સમજ ઉદાહરણ થકી મળશે। તો જોઈએ એક ઉદાહરણ। જો 1/3 આ 1/3 ને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવી હોય તો આપણે 3 વડે 1 ને ભાગવા પડશે, પણ 3 મોટા છે 1 નાના છે, ભાગ ચાલશે નહીં, એટલે આપણે શું કરશું? પોઈન્ટ મૂકી શૂન્ય ચડાવશું। હવે પોઈન્ટ ને ધ્યાનમાં ન લઈએ તો આ કેટલા થયા? 10। 3 વડે 10 ને ભાગવાના। દશાંશ ચિહ્ન પછીનો અંક ભાગાકારમાં ઉપયોગમાં લેવાતો હોય એટલે પહેલા દશાંશ ચિહ્ન મૂકો। હવે 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, વળી પાછી શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો। 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો। 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો। 3 તરી 9। હવે તમે આ ભાગાકારમાં વિચારો કે ક્યાંય આનો અંત આવે એવું લાગે છે? તો કે ના। જ્યાં સુધી આપણે ભાગાકાર કરશું ત્યાં સુધી શેષમાં 1 વધશે અને ભાગફળમાં 3 આવશે।
આ છે ભાગફળ, જ્યાં ભાગફળમાં આપણને સતત 3 ને 3 ને 3 3 3 મળ્યા જ કરશે, જ્યારે અહીંયા શેષ સતત ને સતત 1 વધે છે. આનો અર્થ એવો થયો કે આ ભાજક છે, આ ભાજ્ય છે, સતત ભાગફળ ચાલુ રહે છે અને આ શેષ. તો 1/3 ને તમે દશાંશ સ્વરૂપમાં દર્શાવો તો 0.33333 સતત ચાલુ રહે છે. હવે આ 1/3 બરાબર દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો 0.3333333 અનંત સુધી ચાલુ રહે. હવે અનંત સુધી ચાલુ રહે એમ દર્શાવવા માટે આપણે સતત પાછળ ડેશ 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 ચાલુ કરી મૂકી દીધું છે. હવે જો આને દશાંશ સ્વરૂપમાં આ અનંત સુધી લંબાયેલું છે એમ દર્શાવવાને બદલે થોડું ટૂંકમાં દર્શાવવું હોય તો આમ દર્શાવી શકાય 0.32 એટલે કે 3 નું સતત. જ્યાં પર આ જો 3 ઉપર લીટી કરેલી છે એને શું વંચાય 12. તો 3/12 એટલે 3 નું સતત પુનરાવર્તન થાય છે. તો અહીં આ અભિવ્યક્તિ કેવી થઈ? અનંત આવૃત. અનંત સુધી ખરું પણ ચોક્કસ ક્રમમાં અંકો આવે. અહીં 3 જે છે એ 3 સતત ને સતત આવ્યા કરે છે. એનો અર્થ કે 3 નું સતત પુનરાવર્તન થાય છે. કુલ અંકો કેટલા? કે 0 થી 9 કુલ અંકો 10, પણ એમાંના એક જ અંકનું સતત ને સતત પુનરાવર્તન ચાલુ છે. દાખલો છે, નજર કરી લો, નોંધ પણ કરી લો, કેમ કે આવા દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે છે. જો હવે બીજો દાખલો જોઈએ. એક ઉદાહરણ હું તમને પૂરું નહીં કરતો પણ તમને 3-4 દાખલા ગણાવીશ. હવે હું ભાજ્ય, ભાજક ને ભાગફળ એવું લખીશ નહીં. હવે તમને ખબર પડી ગઈ. આમ તો જો કે તમે તૈયાર ધોરણથી ભાગાકાર ભણતા આવો છો એટલે આ તો ખ્યાલ જ હોય, છતાંય હવે 2 શતમાંશને દશાંશ સ્વરૂપમાં ફેરવો. તો 2 શતમાંશ તો શું થશે? 7 અને 2. તો હવે 2 ને આપણે 7 વડે ભાગવા છે, પણ 7 મોટા છે, 2 નાના છે, એટલે 2 શતમાંશનો ભાગાકાર શક્ય નથી. તો હવે શું કરવાનું? તો કે એને મોટી સંખ્યામાં ફેરવવા પડે. આપણે જાણીએ છીએ ભાગાકારમાં આપણે શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી શકીએ છીએ. તો અહીંયા પોઈન્ટ મૂકી 20 કરી દઈએ. તો હવે 20 થઈ ગયા. હવે ભાગાકાર શક્ય છે. તો સૌપ્રથમ દશાંશ ચિહ્નવાળા અંકનો ઉપયોગ ભાગાકાર કરવા માટે થતો હોય તો પહેલા દશાંશ ચિહ્ન મૂકવું પડે. હવે 7 દુ 14. હવે 20 માંથી 14 જાય તો 6, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 8 56, 60 માંથી 56 જાય તો 4 વધે, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 25 35, 40 માંથી 35 જાય તો 5 બચે, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 27 49, 1 વધે, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 એકા 7, વળી 3 વધે, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 ચોક 28. કેટલા વધે? શરૂઆતમાં રકમમાં કેટલા આપ્યા હતા? 2. ફરી પાછા કેટલા આવ્યા? 2. તો હવે તમે સાઈડમાં જોજો, ફરીથી આ બધા જ અંકોનું પુનરાવર્તન આવશે. 2 ને બદલે આપણે કેટલા લઈ લઈએ? હવે 0 ચડાવી 0 20. તો 7 દુ 14, 6, 0 ચડાવી 0 ઉતારી, 7 8 56,
4 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 7 પંચા 35 5 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 27 29 1 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 7 એકા 7 3 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 7 ચોક 28 તો કેટલા વધ્યા 2 જે ભાગાકાર અહીંથી જે ક્રમમાં છે એ જ ક્રમમાં મેં આ બાજુ બીજો ભાગાકાર એટલે કે બીજી વાર ગણતરી કરેલી છે પણ જ્યાં સુધી ગણતરી કરશો ત્યાં સુધી સતત આ 6 અંકોનું પુનરાવર્તન ચાલુ રહેશે 2 સપ્તમાંશ ને તમે દશાંશ સ્વરૂપમાં લખશો તો 2 સપ્તમાંશ બરાબર 0 28 57 14 28 57 14 28 57 14 એમ સતત ને સતત ચાલુ રહેશે એનો અર્થ એવો થયો કે 2 સપ્તમાંશ બરાબર શું લખાય તો કે 0.28 57 14 બાદ આ 6 અંકોનું સતત પુનરાવર્તન થાય અને એ પણ ચોક્કસ ક્રમમાં જો 2 પછી 5 આંકડા તો પછી પાછો 2 આવે 8 પછી 5 આંકડા તો પાછા 8 આવે 5 પછી 5 આંકડા જો 1 2 3 4 5 પાછું છઠ્ઠા અંકમાં 5 7 તો 7 પછી પાછા 6 અંક પછી 7 આ એના એ જ ક્રમમાં ચોક્કસ અંકનું પુનરાવર્તન થતું હોય તો આવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત અભિવ્યક્તિ કહે છે હજી આપણે બીજા બે દાખલા ગણશું પણ તમારે સમજવાનો દરેક દાખલાએ પ્રયત્ન કરવાનો છે કે આપેલ ક્રમમાં ચોક્કસ અંકોનું સતત પુનરાવર્તન થયા કરે તો આવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત અભિવ્યક્તિ કહે છે જો યોગ્ય ક્રમમાં અંકોનું પુનરાવર્તન ન થાય તો આપણે અભિવ્યક્તિ વિશે વિચારવું પડે પણ હાલ તો ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન થયા કરે છે જોઈએ બીજી વાત બીજું એક ઉદાહરણ લઈએ આપણે 3/11 ભાગમાં ચાલે એટલે મેં પહેલા જ પોઈન્ટ લખી શૂન્ય છે હવે 0.11 22 એટલે 30 માંથી 22 જાય તો 8 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 11 સત્તા 77 3 વધે 3 લીધા હતા 3 આવી ગયા એટલે હવે આ બે અંકોનું પુનરાવર્તન થયા કરશે શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 11 22 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 11 સત્તા 77 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 11 22 11 સત્તા 77 કેટલા વધશે તો કે 3 આમ એકના એક ક્રમમાં ચોક્કસ અંકોનું પુનરાવર્તન સતત થયા કરે છે 3/11 બરાબર 0.272727 એટલે કે 3/11 બરાબર 0.27 બાર તો આ થઈ ગઈ આપણે અનંત આવૃતની વાત હવે સમજૂતીમાં લખી નાખીએ કે અનંત આવૃત કોને કહેવાય આ ઉદાહરણ છે જોઈ લો નજર કરી લો
હવે એવું ઉદાહરણ જોઈ લઈએ કે જેમાં અંશ મોટો હોય છેદ નાનો હોય. છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ 7/3. તો 7/3 તો 3 વડે 7 ને ભાગવાના. ભાગાકાર આમાં શક્ય છે. તો 3 દુ 6, 7 ને 6 જાય એટલે 1. હવે ભાગ ચાલશે નહીં. તો પોઈન્ટ 0.47 3 કરી અહીંયા પોઈન્ટ પછીનો એકમ આપણે ઉપયોગમાં લઈએ એટલે અહીંયા પણ પોઈન્ટ મૂકી દેવાનો. 3 કરી 9 10 માંથી 9 જાય 1 0 કરી 3 કરી 9 1 0 કરી 3 કરી 9 1 0 કરી 3 કરી 9. આમ 7/3 ને દશાંશ સ્વરૂપમાં દર્શાવીએ તો 2.333 એમ અનંત સુધી કગડા ચાલુ રહે છે. એટલે કે 7/3 બરાબર 2.312 એવું આપણે કહી શકીએ છીએ. આ પણ દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત અભિવ્યક્તિ કહે છે. તો હવે તમને અનંત આવૃત અગાઉના લેક્ચરમાં આપણે દશાંશ શીખ્યા હતા. આ લેક્ચરમાં આપણે અનંત આવૃત અને અનંત અનાવૃત બંને મુદ્દા શીખવાના છે. એમાંની અનંત આવૃતનો મુદ્દો પૂર્ણ થાય છે. હવે એની નોંધ કરી દો. હવે આ ઉદાહરણ તમે જોઈ લેજો પછી આગળ. જે દશાંશ અભિવ્યક્તિમાં દશાંશ ચિહ્ન પછી ચોક્કસ ક્રમમાં જે તે અંકોનું સતત પુનરાવર્તન થતું હોય તો તેવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત અભિવ્યક્તિ કહે જેમ કે એક તૃતીયાંશ બરાબર 0.333 માટે એક તૃતીયાંશ બરાબર 0.312 બે સતમાંશ બરાબર 0.285714 285714 तो બે સતમાંશ બરાબર 0.285714 3/11 બરાબર 0.27 27 27 3/11
3/11 બરાબર 0.27 bar. તો આવી જે દશાંશ અભિવ્યક્તિ છે, આવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે. અને દરેક અનંત આવૃત પ્રકારની અભિવ્યક્તિ એ સમય સંખ્યા દર્શાવે છે. અત્યારે આપણે સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી, પાછળ એવા પણ દાખલા આવે છે કે દશાંશ સ્વરૂપમાંથી સમય સંખ્યા સ્વરૂપમાં આપણે ફેરવવું પડશે. આગળ ખાસ નોંધ કરી લેજો, અહીં આપણે બે મુદ્દા પૂરા થાય છે, દશાંશ અને અનંત આવૃત. હવેથી આગળ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિનું છેલ્લું સ્વરૂપ. હવે અનંત અનાવૃત એટલે શું એની વાત કરી લઉં. તો કે અનંત અનાવૃત પછી આપણે વિચારીએ, સૌ પ્રથમ વાત કરીએ તો પાયથાગોરસના શિષ્યો, પાયથાગોરસ નામ તો તમે 8મા ધોરણમાં પણ સાંભળ્યું કે પાયથાગોરસ એ મહાન ગણિતશાસ્ત્રી છે. આ પાયથાગોરસના શિષ્યોએ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એવું સાબિત કર્યું હતું. પાછળથી ઈસવીસન 425 પૂર્વેમાં થિયોડોરિયસ નામના સાયરિન નિવાસી ગણિતશાસ્ત્રી